बाबा साहेब आम्बेडकर की सफलता में श्रीमंत महाराजा सयाजीराव गायकवाड़ का योगदान कार्यक्रम कल संकल्प दिवस पर आयोजित करवाया गया था, जिस दौरान केंद्रीय मंत्री रामदास आठवले विशेष तौर पर मौजूद रहे थे। दरअसल कल डॉक्टर बाबा साहेब आम्बेडकर का संकल्प दिवस मनाया जा रहा था, तब सयाजीगंज इलाके में मौजूद एक निजी होटल में संकल्प से संविधान संकल्प दिवस के तहत डॉक्टर बाबा साहेब की सफलता में श्रीमंत महाराजा सयाजीराव गायकवाड़ का योगदान कार्यक्रम आयोजित हुआ था। इस दौरान केंद्रीय मंत्री रामदास आठवले के अलावा वडोदरा के राजमाता शुभांगिनी राजे गायकवाड़, सांसद डॉक्टर हेमांग जोशी, सीनियर एडवोकेट सुप्रीम कोर्ट के प्रदीप पारेख, ऑल इंडिया बार एसोसिएशन मुंबई के एडवोकेट बीके बलवे और साथ ही आयोजक शैलेश शुक्ला के साथ अन्य अग्रणी मौजूद रहे थे। कार्यक्रम के तहत केंद्रीय मंत्री रामदास आठवले का स्वागत किया गया था, तो वहीं राजमाता शुभांगिनी राजे गायकवाड़ को ताम्रपत्र देकर उनका सम्मान किया गया था। મને ખૂબ જ આનંદ છે અને આભાર વ્યક્ત કરું છું કે આજ મંત્રી શ્રી રામદાસજી આઠવલેજી અહીંયા પધાર્યા છે। આજ બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ દિવસનું આજ ઐતિહાસિક દિવસ છે, તો એમાં સંકલ્પ ભૂમિમાં આવવા માટે આવ્યા હતા, પણ એના સાથે મહારાજા સયાજીરાવને યાદ કરીને એમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એમને કાર્યક્રમ બનાવ્યો અને મને પણ એમાં આમંત્રણ આપ્યું અને એમને સન્માન કર્યું, તો હું એમને પણ ખૂબ આભાર માનું છું। આમ મારી ઈચ્છા તો છે કે મહારાજા સાહેબને એટલું કામ કર્યું છે, એમના મહેનતથી કેટલા લોકોને ભારત રત્ન મળ્યા છે, જે લોકોને એમને મદદ કરી, કેટલા લોકોને 1 2 નહીં કે 6 7 એવું વ્યક્તિ છે જેને પછી પણ ભારત રત્ન મળ્યું છે। તો મહારાજા સાહેબને નેશનલ લેવલના થોડા કુછ રેકગ્નિશન તો મળે, એ અમારી ઈચ્છા છે। આજે ભીમ સંકલ્પ દિવસ નિમિત્તે રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા ગુજરાત એકમ દ્વારા આપણા માનનીય કેન્દ્રીય સામાજિક કલ્યાણ મંત્રી શ્રીમાન રામદાસ આઠવલેજી અને આપણા રાજમાતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સલર મેડમ શ્રી શુભાંગિની દેવી રાજે ગાયકવાડજીના વિશેષ ઉપસ્થિતિમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયનું જે બાબા સાહેબ આંબેડકરના જીવન, એમના ઘડતર અને સમગ્ર દેશના ઉન્નતિમાં જે યોગદાન રહ્યું છે, એ બદલ એમને તામ્રપત્રમાં એક સન્માનપત્ર આજે એનાયત કરવાનો આ કાર્યક્રમ હતો। અને આ કાર્યક્રમની અંદર રામદાસ આઠવલેજીએ પણ ઘણી સારી વાત કહી છે, આપણા રાજમાતાજીએ પણ ઘણી સારી વાત કહી છે, એક ટકોર પણ રાજમાતાજીએ કરી છે વડોદરાવાસીઓ માટે, અને એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા માટે પણ આ એક નૈતિક જવાબદારી છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયને આગામી 5 વર્ષની અંદર રાષ્ટ્રીય લેવલનું એવું કોઈ પ્રકારનું એમને ઓળખ મળે કે જેનાથી સમગ્ર વડોદરાને મહારાજા સાહેબનું જે કન્ટ્રીબ્યુશન છે સમગ્ર દેશના ઉન્નતિ માટે, એના માટેનું એક આપણે સૌને ગર્વ અનુભવાય, એ માટેની એમની જે ટકોર છે એ ખૂબ જ ગંભીરતાપૂર્વક મેં પણ લીધી છે, અને આ વાત આગળ સુધી પણ પહોંચે એવું હું અને माननीय मंत्री श्री हम बनने विनम्र प्रयास करीશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।